સુરતમાં બોર્ડના પરીક્ષાર્થીઓની મદદે આવી હતી પોલીસ। ટ્રાફિકમાં અટવાઈ ગયેલા પરીક્ષાર્થીઓની વહારે આવી હતી પોલીસ। પરીક્ષાર્થીઓની બાઇક પર બેસાડી પોલીસે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા। પોલીસના જવાનો પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી મૂકી ગયા હતા। અઠવા ગેટ અને ઉધના વિસ્તારમાં પોલીસની આ સરાહનીય કામગીરી જોવા મળી હતી। તો અમદાવાદ સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદના ડીઈઓએ વાલીઓ ચિંતા મુક્ત રહે તે માટે કહ્યું છે કે બોમ્બ થ્રેટને લઈને વાલીઓ કે વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી। દરેક શાળામાં એક વિશેષ કમિટી બનાવી દેવાઈ છે, જે સતત સ્થિતિ પર વોચ રાખશે। સાથે પરીક્ષા શરૂ થાય તે પહેલાં અને પૂર્ણ થયા બાદ પણ સમગ્ર બિલ્ડિંગ અને ક્લાસરૂમનું ઝીણવટભર્યું ચેકિંગ કરાશે। જો પરીક્ષા દરમિયાન કોઈ પણ શંકાસ્પદ ઈમેલ કે ધમકી મળે છે તો મિનિટોમાં પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવાની સૂચના અપાઈ છે। શાળાઓમાં પ્રવેશતા દરેક વ્યક્તિ અને સામાન પર વિશેષ વોચ રખાઈ રહી છે। કહ્યું તે પ્રમાણે થ્રેડ્સની વાત છે તો કોઈપણ પ્રકારનો ઈમેલ પરીક્ષા દરમિયાન આવે કે પરીક્ષા બાદ આવે કે આફ્ટર એક્ઝામ ન હોય ત્યારે પણ આવે તો એના માટે તંત્ર સજ્જ છે। પોલીસ કમિશનર સાથે માન્ય કલેક્ટર સાહેબશ્રી અને રાજ્ય કક્ષાએથી અમારા ગુજરાત બોર્ડના ચેરમેન અને અમારા જે છે પ્રિન્સિપલ સેક્રેટરી સાથે તમામ પ્રકારે વિડીયો કોન્ફરન્સથી સૂચનાઓ પણ આપવામાં આવેલી છે અને એસઓપી પણ જારી છે। અમે આ બાબતે સજ્જ છીએ। તમામ બિલ્ડિંગમાં અમારા એના નોડલ બનાવેલા છે અને તેમના દ્વારા ખાસ કરીને કોઈપણ પ્રકારનો આવો ઈમેલ આવે કે આવો મેસેજ આવે તો એના માટે જે કંઈ વ્યવસ્થાઓ છે તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરી પોલીસની માર્ગદર્શન સૂચનાઓને ધ્યાને લઈ આગળની કાર્યવાહી કરવી। તમામ બિલ્ડિંગોમાં એવરીડે ચેકિંગ બિફોર એક્ઝામ આફ્ટર એક્ઝામ અને એના માટેની સ્પેશિયલ ટીમ દરેક સ્કૂલમાં પણ અમે બનાવી છે। એટલે એ રીતે કોઈપણ પ્રકારનો ભય વિદ્યાર્થીઓને ન થાય અને વાલીઓને પણ હું આપના માધ્યમથી હું ખાસ આશ્વાસન આપીશ કે આમાં કોઈપણ પ્રકારે આવી અફવામાં આપણે ક્યાંય ડરવાનું નથી। તંત્ર આ બાબતે સજ્જ છે અને અમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તે માટે વિદ્યાર્થીઓની પ્રી બોર્ડ પરીક્ષાઓનું પણ આયોજન કરેલું છે અને અમારી જે ક્વેશ્ચન બેંક પણ આપેલી છે, જેથી વિદ્યાર્થીઓમાં આજે ખૂબ આત્મવિશ્વાસ જોવા મળ્યો તે અમારી સફળતા હોય તેવું અમને લાગે છે।